સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપના મળતિયાઓ હવે સોશિયલ મીડિયાના સહારે છે, જ્યાં સોશિયલ મીડિયામાં ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા। મૈત્રી ફાઉન્ડેશનના નામે વિડીયો પોસ્ટ કરીને શેર કરવામાં આવી રહ્યા છે। આ મૈત્રી ફાઉન્ડેશનમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના નેતાઓનો સમાવેશ થયો છે। પોલીસ અધિકારીઓએ પણ ભૂપેન્દ્ર ઝાલાના સમર્થનમાં કેટલાક વિડીયો શેર કર્યા હતા। અગાઉ પણ એજન્ટો દ્વારા આ પ્રકારે મેસેજ કરાયા હતા વાયરલ, જ્યાં મેસેજ વાયરલ કરનારાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે। ભૂપેન્દ્ર ઝાલાની તપાસ તો હાલ ચાલી રહી છે ને તે રિમાન્ડ હેઠળ છે, પરંતુ આ દરમિયાન તે સહકાર પોલીસની તપાસમાં આપી રહ્યો છે। પરંતુ આ દરમિયાન હવે સીઆઈડી ક્રાઇમ સામે જ સવાલો સોશિયલ મીડિયામાં કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે પ્રકારે સોશિયલ મીડિયા મારફતે સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈપણ પ્રકારે સમર્થન તો મળી રહ્યું નથી। પરંતુ તેમ છતાં પણ કેટલાક સોશિયલ મીડિયાની અંદર કેટલાક ફિલ્મી ડાયલોગ, ફિલ્મી સોંગ્સથી લઈને કેટલાક મેસેજ લખવામાં આવી રહ્યા છે, અને આ મેસેજ મારફતે સોશિયલ મીડિયામાં એ પ્રકારે જુવાળ પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જાણે કોઈપણ પ્રકારે ભૂપેન્દ્ર ઝાલા કોઈ ગુનો ના આચર્યો હોય અને કોઈપણ પ્રકારના કૌભાંડની અંદર સામેલ ન હોય। પરંતુ જે પ્રકારે શરૂઆતથી જ કૌભાંડ સામે આવ્યું છે, ત્યારથી જ ભૂપેન્દ્ર ઝાલા અને તેના મળતિયાઓ પર ગાળીઓ જે છે તે મજબૂત તપાસનો કસાઈ રહ્યો છે, અને તેના કારણે હવે ફફડાટ જે છે તે ભૂપેન્દ્ર ઝાલાના મળતિયાઓમાં વ્યાપી રહ્યો છે। આ ફફડાટથી બચવા માટે હવે સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે, પરંતુ તેમાં પણ કોઈ ખાસ સમર્થન મળી રહ્યું નથી। અવનીશ ગોસ્વામી, TV9।